જુદા જુદા પાપ કર્મ કરનારાની જુદા જુદા નરકમાં ગતિ થાય, એટલું વિસ્તારથી સમજાવ્યું. હવે એ છોડી દેવા જેવું નથી અને કમ મહત્વનું નથી. એ નરકની કથા સાંભળીએ ને તો ભય લાગે, થોડી અક્કલ આવે કે આવા આવા પાપ કરવાથી આવા આવા નરકમાં જઈ અને આવી પીડા ભોગવવી પડશે. સાંભળતા ત્રાસ થાય છે તો એ નરકમાં જઈશું તો આપણી કઈ દશા થશે. અને એવો ભય પણ માણસને પાપથી બચાવે તો એ ભય પણ કલ્યાણકારી છે. જે તમને ખોટું કરતા રોકે એવો ભય પણ કલ્યાણકારી છે. અને જે વિષયી જીવો છે એ ભયથી રોકાય છે. 3 પ્રકારના જીવ છે. વેદો કહે છે 3 પ્રકારના જીવ: વિષયી, સાધક અને સિદ્ધ. વિષયી જીવ છે એ ભયથી સીધે રસ્તે ચાલે. જે સાધક છે એ પોતે સમજે અને સંયમ કરે. અને જે સિદ્ધ છે એના જીવનમાં તો કોઈ ભય છે જ નહીં. અને એને પાપ અને પુણ્ય જેવી કોઈ વસ્તુ પણ આવું દ્વૈત એના જીવનમાં છે જ નહીં. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદા ન યજ્ઞા અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો વિષયી, સાધક અને સિદ્ધ 3 પ્રકારના જીવો હોય છે. તો સંસારમાં આપણા જેવા વિષયી જીવો, એના માટે આ નરકનું વર્ણન છે. સાંભળતા જ ભય ઉત્પન્ન થાય છે. 28 પ્રકારના નરકનું વર્ણન છે. રવરવ, મહારવરવ, કુંભીપાક, કૃમિભોજ વગેરે અનેક પ્રકારના પાપ મનુષ્ય કરે છે અને પાપની સજા રૂપે એને જુદા જુદા નરકમાં જવું પડે છે. એ સાંભળતાની સાથે ભય થાય. ખોટું બોલવું પાપ છે, બીજાનું ધન ચોરી લેવું પાપ છે, પડાવી લેવું પાપ છે, જીવ હિંસા પાપ છે, સ્વર્ણની ચોરી એ પાપ છે. અનેક પ્રકારના પાપ કહ્યા છે. જુદા જુદા પાપ કરનારાની જુદા જુદા નરકમાં ગતિ થાય. અરે ત્યાં સુધી કે ભગવાને માનવ જીવન આપ્યું અને ભગવાનને ભૂલી જાય, સંસારના વિષયોમાં જ રચો પચો રહે, એ એક જાતનો અપરાધ છે. એની સજા મળે. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, અને એમાં ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. દેવોને પણ દુર્લભ એવો માનવ દેહ તને મળ્યો છે અને એમાં તું ભજન નથી કરતો, માત્ર સંસારના વિષયોમાં રચો પચો રહે છે, તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. તો ભાગવતની કોઈ પણ કથા कम महत्वपूर्ण नहीं. ये रस ही रस है, इसमें न छिलका है न गुठली है. क्या फेंकोगे, क्या छोड़ोगे, त्याज्यांश इसमें है ही नहीं. पिबत भागवतम रसम आलयम लयम मोक्षम. હવે દરિયાના પાણીમાં મોજા આમ ઉઠે, એ મોજા કિનારે હોય તો કિનારે આવે, કિનારે અથડાય ને વળી પાછા એ તૂટે ને વળી પાછા પાણી અંદર જાય. અથવા તો દરિયામાં ને દરિયામાં મધદરિયે એ મોજા બને. ક્યારેક એમાં જહાજ આમ હિલોળો લે
અને એના એ દરિયામાં બને, એના એ દરિયામાં પાછા હમાઈ જાય. બધો દરિયાનો જ ખેલ. હવે એમાં હું મોજું જન્મ્યું ને હું મોજું ગુજરી ગયું ને હું મોજું જીવ્યું, કોઈ હિસાબ ખરો? કેટલા મોજા એનો કોઈ હિસાબ ખરો? એમ ચૈતન્યના મહાસાગરમાં આ ખેલ ચાલ્યા જ કરે છે. अनंता अनंत जीवो हम सब उस परम चैतन्य के महासागर में उठने वाली लहरें हैं. वास्तव में न जन्म है न मृत्यु, सब खेल. न मे मृत्यु शंका न मे जाति भेद पिता नैव मे नैव माता न जन्म न बंधुर न मित्रम गुरुर नैव शिष्य चिदानंद रूप शिवोहम शिवोहम. मायाना कपटने जे पोताना प्रकाश द्वारा स्वेन धामना निरस्त कुहकम. આ માયાનું કપટ એટલે હાચાને ખોટું બતાવે ને ખોટાને હાચું બતાવે. નથી એવું દેખાડે અને હોય એ છુપાડે. આ માયાનું કપટ. है का नाम है हरि, उसको छुपावे. नहीं का नाम है संसार, उसको दिखावे. ये माया का खेल है नहीं फिर भी दिखे. है ऐसा हो सकता है क्या? क्यों नहीं हो सकता? मृग जल, वहां जल है नहीं लेकिन दिखता. तो जो है नहीं उसको दिखावे और वास्तव में जो है उसको छुपावे. ये माया का खेल है. अपने ज्ञान के द्वारा, अपने प्रकाश के द्वारा माया के उस कपट को जो मिटा देते हैं, वे परम सत्य स्वरूप परब्रह्म परमात्मा का हम ध्यान करते हैं. सत्यम परम धीमहि. એ પરમાત્માને પરમ સત્ય કહી અને વ્યાસ ભગવાને ધ્યાન કર્યું. વંદન નહીં, નમસ્કાર નહીં, પ્રણામ નહીં, કારણ કે અહીંયા પરમ સત્ય નિર્ગુણ નિરાકાર બ્રહ્મની વાત છે. ધ્યાન કર્યું. ધીમહી. ગાયત્રી મંત્રમાં પણ આ શબ્દ આવે છે. વૈદિક વ્યાકરણ છે ને એ જુદું, પાણીની વ્યાકરણ જુદું, એમાં ધ્યાયમાં ન આવે. ધીમહી. અમે બધા ધ્યાન કરીએ છીએ. ભર્ગો દેવસ્ય ધીમહી. અમે ધ્યાન કરીએ છીએ. બહુવચન છે. ગાયત્રી મંત્રમાં કોના ધ્યાનની વાત છે? તત્સવિતુઃ વરેણ્યમ. એ સવિતા દેવના શ્રેષ્ઠ તેજોમય સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ. એ સવિતા એટલે કોણ? જેનું ગાયત્રી મંત્રમાં આપણે ધ્યાન કરીએ છીએ. એ સવિતા એટલે સૂર્ય. સૂર્ય એટલે આકાશમાં આ જે સૂર્ય પ્રકાશે છે તે, કે નહીં? નહીં, આવા તો અનેકાનેક સૂર્યને જે પ્રકાશ આપે છે. તો કયો સવિતા? તો કે અનંતાનંત બ્રહ્માંડોનો જે પ્રસવિતા છે એ સવિતાની વાત. જન્માદ્યસ્ય યતઃ. એ પરબ્રહ્મ, એનું અમે ધ્યાન કરીએ છીએ. કૃષ્ણમ પરમ ધીમહિ ન લખ્યું, રામમ પરમ ધીમહિ ન લખ્યું, શિવમ પરમ ધીમહિ ન લખ્યું, શક્તિમ પરામ ધીમહિ પણ ન લખ્યું.
સત્યમ પરમ ધીમહિ. કૃષ્ણમ પરમ ધીમહિ લખે તો કૃષ્ણના ભક્તોને એમ થાય કે માત્ર અમારા માટે છે. રામમ પરમ ધીમહિ લખે તો રામના ભક્તો દાવો કરે. શિવમ પરમ ધીમહિ લખે તો શૈવોને એમ થાય આના ઉપર અમારો જ અધિકાર. શક્તિમ પરામ ધીમહિ લખે તો શક્તિને ભજનારા શાક્તોને એમ થાય કે આ તો માત્ર અમારા માટે બનાવ્યું સ્પેશિયલી. એવું નથી. જે જે પરમ સત્યના ઉપાસક છે એ સૌને માટે શ્રીમદ ભાગવત છે. માટે સત્યમ પરમ ધીમહિ. એ પરમ સત્યને તમે શિવ કહો, તમે પરાંબા ભગવતી કહો, તમે રામ કહો, તમે કૃષ્ણ કહો. એકમ સત વિપ્રા બહુધા વદંતી. એ સત્ય એક જ છે. વિવેકી પુરુષો એને જુદા જુદા નામે પુકારે છે. શ્રીમદ ભાગવતનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમહિથી થાય છે અને ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહિથી કર્યો છે. પરમ સત્યની યાત્રા છે શ્રીમદ ભાગવત. જીવનનું પરમ સત્ય શું, આ જાણવાની જેને ઈચ્છા થાય, જિજ્ઞાસા થાય, જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, એ શ્રીમદ ભાગવતનો આશ્રય કરે. જીવનના પરમ સત્યથી શ્રીમદ ભાગવત પરિચિત કરે છે. ધર્મ પ્રોજ્યત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વરઃ સદ્યોરુદ્યવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાत्. ભાગવતના 18,000 શ્લોક છે. એ શ્લોકોનું સંકીર્તન થાય ને તોય વાતાવરણ પવિત્ર થાય. ભલે તમને ન સમજાય પણ શ્લોકોના સંકીર્તનથી એ શ્લોકને ગાઈએ અને વાતાવરણ પવિત્ર થાય. હવે ખાલી એક સ્પ્રે લઈ આવી સારું ઇમ્પોર્ટેડ અને આમ દબાવો છો ને ફૂસ નીકળે છે થોડુંક, અને જો વાતાવરણ મગમગતું હોય તો શ્રીમદ ભાગવતના એક શ્લોકનું સંકીર્તન અને વાતાવરણમાં દિવ્યતા પ્રસરી જાય. એમાં શું નવાય? સંતોના મહાપુરુષોના નિષ્કપટ ધર્મનું નિરૂપણ આમાં છે. એમને એટલા માટે શ્રીમદ ભાગવતને જાણો, સમજો. કેવું છે આ? નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમો કલ્પતરુઃ. વેદ છે ને એ કલ્પવૃક્ષ છે અને શ્રીમદ ભાગવત એનું પરિપક્વ ફળ છે. ગલિતમ ફલમ. ગલિતમ એટલે પાકેલું એવું ફળ. ફળ એટલે વૃક્ષનો સાર. એમ ભાગવત ફળ છે. કયા વૃક્ષનું? તો કે વેદરૂપી વૃક્ષનું. તો ભાગવત એટલે કે વેદનો સાર. વેદોપનિષદામ सारा जाता भागवती कथा. वेद और उपनिषद के सार रूप श्रीमद् भागवत की कथा, ये सार है. शुक मुखाद अमृत द्रव संयुतम. શુકદેવના મુખે એ અમૃત જેવું મીઠું. શુક છે ને પોપટ, એ આવે અને એ ફળને ચાંચ મારે. આપણે ત્યાં એના માટે શબ્દ છે, પાકતું આવતું હોય ને
એવી હાખું. અને એને ઓલો પોપટ ચાંચ મારે, ये सुगे के खाए हुए फल और मीठे होते हैं. और यहां शुक का अर्थ है शुकदेव. શુકમુખાત, શુકદેવજીએ પોતાના મુખે સંભળાવ્યું આ ભાગવત. એનો મહિમા ઓર વધી ગયો, એની મધુરતા, એની મીઠાશ ઓર વધી ગઈ. કથા એની એ હોય, પણ શુકદેવ જેવા વક્તા જો સંભળાવે તો એની મીઠાશ, એની મધુરતા, એનો રસ ઓર વધે. શુકમુખાદમૃતદ્રવ સંયુતમ. સારું, એનું શું કરવાનું છે? બોલે પીબત, પીઓ. ઉભારો ઉભારો ઉભારો. ભાગવત જો ફળ છે તો પછી એને ખવાય, પીવાય નહીં. તમે ભાગવતને ફળ કહો છો અને પાછા કહો છો પીબત ભાગવતમ. આ ભાગવત રૂપી ફળ એને પીઓ. કોઈ તમને એમ કે કેળા પીશો, ચીકુ પીશો, ફળને ખવાય, ફળને પીવાય ને. એટલે કહે છે જુઓ, આ ભાગવત એવું ફળ છે, पिबत भागवतम रसम, ये रसमय है, इसमें न छिलका है न गुठली है. यदि छिलका होता, गुठली होती तो फेंक देते और रस को ग्रहण करते, लेकिन इसमें न छिलका है न गुठली है, मतलब कुछ फेंकने लायक त्याज्यांश इसमें है ही नहीं. केवल रस ही रस है और रस को तो ग्रहण करना चाहिए. मतलब इसमें जितना कुछ है सब ग्राह्य है. ભાગવતમાંથી કાંઈ ફેંકી દેવા જેવું નથી. એટલે ભાગવતની કોઈ કથા ઓછા મહત્વની નથી. સમયના અભાવને કારણે વક્તા કોઈક કથાને વિસ્તારથી સંભળાવે અને કોઈક કથા એને સંક્ષેપમાં સંભળાવે અને કોઈક કથાનો તો માત્ર ઉલ્લેખ જ થઈ શકે.